હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું નીકળી ગયો છું જેતપુર ઠારમાં. કેમ કે આજે કારખાનેથી નહીં પણ આજે આપણે હાઈવે ઉપરથી ચાલુ કર્યો છે. હાઈવે ઉપરથી ચાલુ કરવાનું કારણ એ છે કે મારા ભેગા બેઠા હતા ભૈરાઓ. કોઈ ભૈરાઓનો તો આપણે લેવાય નહીં બ્લોકમાં, એટલે પછી મેં ત્યાં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. ડાયરેક્ટ હાઈવે ઉપરથી માલ આવ્યો નહીં, આગળ ફેરવો થઈ ગયો હાઈવે ઉપર. અત્યારે 10 વાગી ગયા છે. કેમ કે આપણો ટાઈમિંગનું નક્કી ન હોય કાંઈ. બે ગાડી ભરાઈ જાય ત્યાં ભાગવાનું હોય. આ ભાઈને પંચર પડ્યું લાગે તો ઊભા છે. શેઠને ફોન કરે છે. આ પંચર હોય કે ગમે કાંઈક ખરાબે આવી ગયું. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30. આપણે એક ફેરો ભરાઈ ગયો છે. ફેરો ભરીને હવે હું જાઉં છું. હવે જમીન પાછા નીકળશું 3-4 વાગે. કેમ કે આજે જલ્દી ભરાવાનું કારણ એ હતું કે એ કોઈ ગાડી હતી નહીં, સીધો મારો જ વારો હતો. ઘા ગાડી ભરાઈ ગઈ. આવી રીતના કાયમ હોય તો અમે ટાઈમસર નવરા થઈ જઈએ. આજે 7-8 ન હોય ક્યારેક આવું હોય એટલે હું ટાઈમે જમવા ભેગો થઈ જાઉં 12-12. મિત્રો આ આપણા કારખાનાનો કાચો કેળો છે. જેટલી જેતપુરથી આવવામાં વાર નથી લાગતી ને એટલી આ કારખાના પૂગવામાં વાર લાગે. આ 4 ભૂંગરા છે. અહીંયા આપણું ઓલું ધુવાળા નીકળે ને આપણે ત્યાં જવાનું છે. કારણ કે હાવ એટલે હાવ કેળો તમે જો ને ગાડી પાછી આપણી ફૂલ ભરેલી. આ કારખાનું નથી આપણું કારખાનું જો ઓલા ધોવાળા નીકળે ને ત્યાં જવાનું. હજી હું હાઈલો છું ને એથી ડબલ હાલવાનું છે. ત્યાં પહોંચશું આવા જ રોડમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે હું ગાડી ભરીને નીકળ્યો છું. કેમ કે 1 વાગ્યા તો હું પહોંચી ગયો હતો કારખાને. ગાડી ભરી ખાલી ઓલા ગઈ ને પાછી ભરી દીધી 4 વગાડી. હવે હું જાઉં તો જાઉં તો પાછો હવે જોવાનું એ છે કે કેટલા વાગે પાછો રિટર્ન આવું. સાંજે 8 તો વાગી જાય. એ તો પછી વારો જેમ આવે એમ થાય. વારો વહેલો તો વહેલો નવરો. તો મિત્રો જ્યાં આપણી ગાડી ખાલી થવાની છે એ લોકેશન ગોતતો હું જાઉં છું જગ્યા ત્યાં ખાલી કરવાની છે. પણ આમાં અંદર એટલું આવી ગયો સૌ કે નકરા વાક જ આવે સારી રીતના. હજી ભાઈ હમ આવ્યા નથી. આ જ લાગે. હાલો એ ભાઈ આવી ગયા છે. આગળ હોન્ડા લઈને ધીરે ધીરે જાય. આપણે જ્યાં છે ત્યાં ખાલી કરવાની થાય. આ હમા ડેલામાં ખાલી કરવાની છે. આ ભૂંગરું ત્યાં બીજી ગાડી ખાલી થાય. એટલે આપણી કિસ્મત આજ તો ખરાબ જ છે. જો અહીંયા ખાલી કરવાની છે ત્યાં બીજી ગાડી ખાલી થાય છે. એટલે આજ આપણે 8-9 તો પાકા છે. એ ખાલી થઈ જાય પછી આપણો વારો છે. જ્યાં ગાડી ખાલી થઈ. તો મિત્રો આપણે ગાડી તો ભરાઈ ગઈ છે. લોડિંગ ફૂલ થઈ ગઈ છે. આપણે ભરીને હવે સિટી હેરવા નીકળ્યા છે. જાય છે હવે કારખાને બધું માલ ખાલી કરવા સિલિકેટ વાળો. કેમ કે બપોરે તો હું આવતો હોય ધોયેલો માલ હોય. એટલે સિલિકેટ વાળો હોય કે આપણા કે સોફર છે ને એને ધોલાઈ થાય. પછી સવારે ધોવાઈ જાય એટલે આપણે પાછા લઈ ધોઈ આવવાનું ખાલી કરવા. હવે જાઉં છું તો સિટી હેરવા થઈ. મિત્ર હવે હું પહોંચવા આવ્યો છું સોફરે. જાઉં છું હવે ઘર બાજુ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખે લાગી છે. કેમ કે આખો દી આપણે મહેનત કરતા હોય તો પછી અત્યારે ભૂખ તો લાગે જ. કેમ કે પહેલાં હું કામ ન કરતો, હવે કામ કરું છું ને ત્યારે જમવાનું થોડુંક હાલે છે. કેમ કે કામ મેં ઓમ નહોતો કરતો. મારું એક્સિડન્ટ થયું હતું એટલે મારો હાથ છે ને હાથડી કહેવાય ને ડોકમાં એ બે ભાંગી ગઈ હતી. તો હવે એ બધું થઈ ગયું છે ભગવાનની દયાથી રેડી. એટલે હવે પાછો કામે ચડી ગયું. એટલે પહેલાં ખાલી હું ડ્રાઇવિંગ કરતો. તો મિત્ર બધાને મારા જય માતાજી. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. જય માતાજી.